ગુજરાત ભાજપમાં અત્યારે અંદરો અંદરનો ડખો ખુલીને જાહેર મંચ પર આવ્યો છે। ત્યારે જાણે જવાહર ચાવડાએ તો ભાજપ વિરુદ્ધ મોરચો માંડ્યો હોય તેવું લાગી રહ્યું છે। તો જવાહર ચાવડાને જવાબ આપતા ઋષિકેશ પટેલે પણ પોતાનું નિવેદન આપ્યું। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તો લોકસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપના અંદરો અંદરના ડખા ચરમસીમાએ રહ્યા। ત્યારે ચર્ચાઓ એવી થઈ રહી હતી કે જવાહર ચાવડાએ કોંગ્રેસને પાછલા બારણે મદદ કરી, તો મનસુખ માંડવિયાએ પણ આ વાતને લઈ જવાહર ચાવડાને આડકતરી રીતે ટોણો પણ માર્યો। ત્યારે જવાહર ચાવડાએ પણ મનસુખ માંડવિયાને સણસણતો જવાબ આપ્યો। તેમનો આ જવાબ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ હોય તેવું સાફપણે લાગી રહ્યું છે। ત્યારે જવાહર ચાવડાને જવાબ આપતા ઋષિકેશ પટેલે શું કહ્યું તે સાંભળીએ। આ બાબતમાં મારે કંઈ કહેવું નથી। જે પણ કંઈ હશે જવાહરભાઈ સાથે વાતચીત પણ થશે, ત્યાં એમને નાનું મોટું મતલું હશે તો પાર્ટી અને સંગઠન કામ કરશે, એમની સાથે વાત પણ કરશે। પરંતુ અત્યારે એક ઘર હોય તો એ ઘરની અંદર પણ બે ચાર વિરોધી સૂર નીકળતા હોય ત્યારે આવડી મોટી રાષ્ટ્રવ્યાપી અને દુનિયાની સૌથી મોટી પાર્ટી છે એટલે ક્યાંક મતમુટાવ હોઈ શકે, પરંતુ અંતે તો બધું સમુદ્રું જ ઉતરતું હોય। ચલો, થેન્ક યુ। તો ઋષિકેશ પટેલે જવાહર ચાવડા પર વધુમાં ટિપ્પણી ન કરતા અને વધુમાં ન બોલવાનું ટાળી દીધું, પરંતુ ભાજપ સામે બળવો છેડતા જવાહર ચાવડાએ શું કહ્યું હતું તે પણ એકવાર જોઈ લઈએ। નમસ્કાર, મનસુખભાઈ માંડવિયા। મનસુખભાઈ, આપને નહીં ધ્યાનમાં હોય પણ મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ 10 વર્ષ દરમિયાન માણાદરના વંથલીના ખેડૂતોના પ્રશ્નો હોય, બિયારણના હોય, ફર્ટિલાઇઝરના હોય, ધોવાણના હોય, પાક વીમાના હોય, ખેડૂતના પ્રશ્નનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના 57 તાલુકામાં હતો તે ડાર્ક ઝોનનો હતો। તે ડાર્ક ઝોનનું મુવમેન્ટ 3 વર્ષ સુધી ચલાવ્યું હતું, ડાર્ક ઝોન ઉઠાવ્યો હતો। તે જુનાગઢ માટે 600 કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના, જુનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવ્યો આખા જિલ્લામાં, ને આ સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું। તે અભિયાન સોમનાથમાં, જુનાગઢમાં, પોરબંદરમાં, રાજકોટમાં, જામનગરમાં 5 થી 6 જિલ્લાની અંદર 21 તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું હતું ને તે હેઠળ 75,000 ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા। આ મારું કામ હતું, આ મારી ઓળખ હતી, તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાડી દીધી ને આટલી હિંમત, તાકાત કે તેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી। આપનો આભારી, જવાહર ચાવડા। તો ભાજપના ચાલી રહેલા અંદરો અંદરના ડખાઓ ખુલીને બહાર આવ્યા છે, ત્યારે આ ડખાઓનો અંત ક્યારે આવશે? આ અહેવાલ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।